नमस्ते विद्यार्थी मित्रों, आप सौનું ફરીથી સ્વાગત છે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના આજના વિડિયો લેક્ચરમાં। આપણે ગયા વિડિયોમાં ચર્ચા કરી હતી ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષયનું પહેલું પ્રકરણ અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ। અર્થશાસ્ત્રની પ્રાથમિક માહિતીઓ આપણે ગયા વિડિયોમાં જોઈ હતી કે અર્થશાસ્ત્ર જે વિષય છે તેમાં ખરેખર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે એ તમામ પ્રકારની પ્રાથમિક માહિતી પ્રસ્તાવના સ્વરૂપે આપણે એની ચર્ચા ગયા વિડીયોમાં કરી ગયા હતા કે જે અર્થશાસ્ત્ર છે તે મનુષ્યની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। ત્યાર પછી આપણે જોયું હતું કે અર્થશાસ્ત્ર એટલે કે અર્થનું શાસ્ત્ર। તો આ અર્થ શબ્દ ક્યાંથી આવ્યો તો કે સંસ્કૃત શબ્દ પરથી આવ્યો હતો। એમાં અર્થનો જે અર્થ હતો તે ઉદ્દેશ્ય એટલે કે કશુંક મેળવવું, કંઈક મેળવવાની આશા સાથે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ અને એવી જ આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। ત્યાર પછી આપણે અર્થશાસ્ત્ર જે શબ્દ છે ઇકોનોમિક્સ તે કયા શબ્દ પરથી ઉતરી આવ્યો તેની પણ આપણે ચર્ચા કરી હતી કે સરસામાન અને સરસામાનની વ્યવસ્થા દર્શાવતું શાસ્ત્ર। તો હવે આપણે એ જ બાબતને આગળ જોઈએ તો અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન આજે આપણા આજના વિડીયોમાં જોવાનું છે। એટલે કે ભારતમાં જે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ છે તેમણે આ જે વિષય છે તેમાં કઈ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે તે અંગે પોતપોતાના વિચારો રજૂ કર્યા છે। એટલે કે ચિંતન એટલે કે કોઈ પણ એક બાબત અંગે તમે ઊંડાણપૂર્વકનો જ્યારે અભ્યાસ કરો છો, ઊંડાણપૂર્વકના વિચારો કરો છો અને ત્યારબાદ તમે કોઈક ચોક્કસ નિર્ણય પર આવો ત્યારે તેને તમે કોઈ એક બાબતે ચિંતન કર્યું છે એમ કહેવાય। તો જે જુદા જુદા અર્થશાસ્ત્રીઓ છે તેમણે આ વિષય અંગે ખૂબ ઊંડાણપૂર્વક ચિંતન કર્યું છે, વિચારો કર્યા છે, વિશ્લેષણો કર્યા છે અને અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ એમણે પોતાના ચોક્કસ નિર્ણયો કે તારણો દર્શાવેલા છે। તે આપણે એક પછી એક જોઈશું। ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ 5000 કે તેથી વધારે વર્ષ જૂનો છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, અહીંયાના જે રીત રિવાજો છે તે કેવા છે, બધા કરતાં અલગ છે। તો આપણી જે સંસ્કૃતિ છે કે સાંસ્કૃતિક વારસો છે, સભ્યતા છે, આ બધી જ બાબતોનો ઇતિહાસ એ લગભગ 5000થી પણ વધારે વર્ષ જૂનો છે। ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે। જે ભારતીય તત્વચિંતન એટલે કે મેં હમણાં જેની વાત કરી કે કોઈ પણ એક બાબતે જ્યારે ઊંડાણપૂર્વકના વિચારો રજૂ કરવામાં આવે છે, વિશ્લેષણ કરવામાં આવે છે, તો આ જે ચિંતન છે તત્વચિંતન જેને કહેવાય તેમાં વિશેષ કોને મહત્વ આપવામાં આવે છે જ્યારે આપણે ભારતીય ચિંતનની વાત કરીએ ત્યારે તો કે માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન તેમાં જોવા મળે। હવે આ પાસાઓ કેવા છે તો કે માણસે મુખ્યત્વે કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની હોય તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। આ તમે અવારનવાર સાંભળેલું હશે। કોઈ પણ ધર્મ ગ્રંથમાંથી આપણને જો કોઈ બાબતે જાણવા મળે તો એ જ છે કે મનુષ્ય અવતાર આપણને મળ્યો છે તો આપણે કયા પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ આપણને આપણા વડીલો દ્વારા સાંભળવા મળે અવારનવાર આવા શબ્દો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ કાર્ય કરે છે કે પોતાનું જે જીવન જીવે છે એના પાછળના 4 ઉદ્દેશ્ય હોય તો એ 4 ઉદ્દેશ્યો કયા છે તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। આ 4 પુરુષાર્થ કરવાના હોય છે કોણે તો કે મનુષ્ય। આ 4 મુખ્ય ઉદ્દેશ્ય છે મનુષ્ય જીવનના, જેમાંનો એક ઉદ્દેશ્ય એટલે અર્થ। અને આપણું અર્થશાસ્ત્ર શું કહે છે કે અર્થનું શાસ્ત્ર। તો આ જે 4 ઉદ્દેશ્યો છે, 4 પુરુષાર્થ છે તેમાંનો જે એક ઉદ્દેશ્ય છે અર્થ, તેને આપણા અર્થશાસ્ત્ર વિષય સાથે લેવા દેવા છે અથવા તો અર્થશાસ્ત્ર વિષયને આ ઉદ્દેશ્ય સાથે લેવા દેવા છે। તો આપણું જે અર્થશાસ્ત્ર છે ત્યાં 4 ઉદ્દેશ્યમાંથી જે આ મુખ્ય ઉદ્દેશ્ય છે અર્થ, તેનો અભ્યાસ કરે છે, જેમાંથી માનવ જીવનની અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ કે અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહી શકાય
અને અપેક્ષા સાથે એટલે કે કંઈક મેળવવાની અપેક્ષા છે. આર્થિક પ્રવૃત્તિ કે અર્થવાળી પ્રવૃત્તિ એટલે કે કશુંક મેળવવાની આશા સાથે જે પ્રવૃત્તિ થાય તેને કહેવાય આર્થિક પ્રવૃત્તિ કે અર્થપૂર્ણ પ્રવૃત્તિ. અને આવી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો હવે તમને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં મુખ્યત્વે કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે? તો કે અર્થ દર્શાવતી પ્રવૃત્તિઓ અથવા તો કશુંક મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિઓ જેને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ કહી શકાય, તે જ બધી પ્રવૃત્તિઓનો આપણે અર્થશાસ્ત્ર વિષયમાં અભ્યાસ કરવાનો છે. જીવન નિર્વાહ કે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે જે મનુષ્ય છે તે અર્થોપાર્જન કરે છે. અર્થોપાર્જન એટલે કે અર્થનું ઉપાર્જન, અને અર્થ એટલે કે નાણાકીય બાબતની અહીંયા વાત કરવામાં આવશે એટલે કે આવક મેળવવા માટેની પ્રવૃત્તિ. આપણે જ છે તો આપણે મનુષ્ય તરીકે આપણી જે જીવન જરૂરિયાતો છે તેને સંતોષવા માટે શેનો સહારો લઈશું? તો કે નાણાંનો. તો એ નાણાં આપણે કઈ રીતે મેળવીશું? આવક સ્વરૂપે મેળવીશું, રોજગારી પ્રાપ્ત કરીને. તો કોઈ પણ મનુષ્ય પોતાના જીવન નિર્વાહ માટે કે ભૌતિક સુખની પ્રાપ્તિ માટે કઈ પ્રવૃત્તિ કરે છે? અર્થોપાર્જનની એટલે કે અર્થનું ઉપાર્જન, આવક મેળવવાની પ્રવૃત્તિ કરે છે. અને એ જ માણસનું સૌથી મહત્વનું કર્તવ્ય છે. આવક મેળવ્યા વગર કે કાર્ય કર્યા વગર તમારી જરૂરિયાતો આપમેળે કોઈ પણ વ્યક્તિ પૂરી કરી શકે ના કરી શકે. એટલે દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાતો અને પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે પોતે જ કાર્ય કરવું પડે. આ એનું શું છે? કર્તવ્ય છે. ત્યાર પછી આગળ જોઈએ કે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં કૌટિલ્ય એટલે કે ચાણક્ય, જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિનું ચિંતન રજૂ કર્યું છે. તમને એસક્યુમાં પૂછાઈ શકે કે અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં કોણે પોતાના વિચારો કે કોણે પોતાનું ચિંતન રજૂ કર્યું છે? તો કૌટિલ્ય રજૂ કર્યું છે. અને કૌટિલ્યએ જે અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં પોતાના વિચારો રજૂ કર્યા છે કે પોતાનું ચિંતન રજૂ કર્યું છે તેને મોટાભાગે નીતિશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે. અને નીતિ એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ કે કાર્ય કરવા માટેના જરૂરી સિદ્ધાંતો, એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને મનુષ્યના કલ્યાણને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રવૃત્તિ કરવી જોઈએ એવી તમામ બાબતોનું ચિંતન એમણે પોતાના પુસ્તકમાં રજૂ કર્યું છે. ક્યારે? 2500 વર્ષ પૂર્વે. હવે આગળ આપણે જોવાનું છે કે કૌટિલ્યએ જે પોતાના પુસ્તકમાં વિચારો રજૂ કર્યા છે તો કૌટિલ્ય અર્થશાસ્ત્ર વિશે શું કહે છે? તો કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. અહીંયા અર્થ અને આર્થિક જેવા શબ્દો તમને વારંવાર સાંભળવા મળશે એટલે એ બાબત તમને ચોક્કસપણે હવે સમજ પડી જશે કે અર્થશાસ્ત્ર એ મુખ્યત્વે આર્થિક બાબતો પર જ વિશેષ ભાર મૂકે છે. તો કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. એટલે કે મનુષ્ય જે કંઈ પણ કાર્ય કરે છે તેની પાછળનો ઉદ્દેશ્ય શું છે? તો કે એ કંઈક મેળવવા માંગે છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. આપણે જે ભૂમિ પર રહીએ છીએ એ ભૂમિ પણ કેવી છે? અર્થ છે. આ જ ભૂમિનો ઉપયોગ આપણે અર્થોપાર્જન માટે પણ કરીએ છીએ, રહેણાંક માટે પણ કરીએ છીએ. ટૂંકમાં જમીનનો ઉપયોગ પણ આપણે આર્થિક બાબતો માટે કરીએ છીએ. તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જે ભૂમિ પર આપણે વસવાટ કરીએ છીએ અથવા તો જે જમીન પર આપણે પોતાનો વ્યવસાય વિકસાવેલો છે તે જમીનનું ચોક્કસપણે પાલન કરવું પડે, જતન કરવું પડે. કારણ કે જમીન એ શું છે? કુદરતી સંપત્તિ છે અને એમ કુદરત તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. માટે તેનું જતન કરવું એ ખૂબ જ જરૂરી છે. જતન કરવાનો હેતુ શું છે? તો કે એ જ જમીન પરથી આપણને મનુષ્યને પોતાની જીવન જરૂરિયાતની તમામ બાબતો મળી રહે છે. હવે એક જ જમીન છે તેના પર તમે રહેણાંક પણ બાંધી શકો અથવા તો વૈકલ્પિક સ્વરૂપે તેના પર ખેતી પણ કરી શકો. ત્યાર પછી કોઈ વ્યવસાય પણ વિકસાવી શકો. તો આમ એક જમીનના એક કરતાં અનેક ઉપયોગો આપણે જોઈ શકીએ છીએ. તો એ ઉપયોગો આપણે ક્યારે કરી શકીએ? કે જ્યારે તે જમીનનું લાભ અને પાલન યોગ્ય રીતે થતું હોય
ત્યારે. તો કૌટિલ્યએ આ જે જમીન છે તેના લાભ અને પાલનના ઉપાયો આ પુસ્તકમાં દર્શાવેલા છે અને આ જ ઉપાયોનું જતન કે તે કઈ બાબતે તેની આપણે સુરક્ષા કરી શકીએ અથવા તો જતન કરી શકીએ તે માટેના કેટલાક સિદ્ધાંતો કે નીતિઓ દર્શાવી છે તે શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, જેમાં આ ચિંતનમાં માનવ કલ્યાણ એ કેન્દ્ર સ્થાને છે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સરકાર જ્યારે પોતાના દેશનું સંચાલન કરે છે ત્યારે એ સંચાલનમાં સૌથી મહત્વનું જો કોઈ હોય તો એ છે માનવનું કલ્યાણ. તમારી દરેક નીતિ, તમારા દરેક કાર્યો, તમારું દરેક આયોજન અંતે કોના માટે છે? દેશના લોકો માટે, એટલે કે મનુષ્ય માટે. તો એ મનુષ્યનું કલ્યાણ થવું જોઈએ. તમે જે કંઈ પણ આયોજનો બનાવો છો, જે કંઈ પણ ઉપાયો દર્શાવો છો, તે તમામ ઉપાયો દ્વારા અંતે તમારા દેશના નાગરિકોનું કલ્યાણ થવું જોઈએ. તો આ જે કૌટિલ્ય છે એમણે 2500 વર્ષ પૂર્વે પોતાના વિચારો રજૂ કર્યા છે. તો એ સમયે શું હતું? તો રાજાશાહી અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા અમલમાં હતી. માટે એમના જે વિચારો છે એ સ્વરૂપે છે કે જ્યારે રાજાશાહી અમલમાં હતી ત્યારે તે રાજાઓ જે કંઈ પણ નિર્ણયો લે છે એ નિર્ણયો માનવના કલ્યાણને ધ્યાનમાં રાખીને લીધેલા હોવા જોઈએ. અને એ સમયે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા વિશેષ પ્રમાણમાં જોવા મળતી, કારણ કે ઉદ્યોગોનો એટલો બધો વિકાસ થયો ન હતો. માટે જે લોકો છે તે મોટાભાગે રોજગારી માટે કૃષિ પર આધારિત હતા. તો એમને પોતાનું યોગ્ય વળતર પણ મળી રહેવું જોઈએ અને પોતાની જે જમીન છે તેમાં એ વધુમાં વધુ સારી રીતે અનાજનું ઉત્પાદન કરીને અર્થોપાર્જન એટલે કે આવક મેળવી શકે તેવી તમામ પ્રકારની નીતિઓ અપનાવવી જોઈએ. તો આ તમામ બાબતોનો સાર એમણે પોતાના પુસ્તકમાં દર્શાવેલો છે. કોણે? કૌટિલ્યએ. ત્યાર પછી હવે આગળનો ટોપિક આપણે જોવાનું છે કે પશ્ચિમમાં વિવિધ અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્ર વિષય અંગે શું મંતવ્યો રજૂ કર્યા છે. તો પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. અહીંયા આપણને જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્ર અંગે આપેલી જુદી જુદી વ્યાખ્યાઓ અને એમના વિચારો આપણને જોવા મળશે. તત્વચિંતક એરિસ્ટોટલે, સૌથી પહેલા તત્વચિંતક છે એરિસ્ટોટલ. અને તત્વચિંતક ક્યારે કોઈ વ્યક્તિ બની શકે? કે જ્યારે એમણે કોઈ પણ એક બાબતે ઊંડાણપૂર્વક અભ્યાસ કરેલો હોય ત્યારે અને એ અંગેની તમામ માહિતી એમણે ભેગી કરેલી હોય, ચોક્કસ અવલોકનો કર્યા હોય અને ત્યારબાદ તે ચોક્કસ નિર્ણય પર આવ્યા હોય ત્યારે તે વ્યક્તિ તત્વચિંતક તરીકેની પદવી પ્રાપ્ત કરી શકે. તો તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું. 1 માર્ક્સમાં પૂછાય કે તત્વચિંતક એરિસ્ટોટલે કયું પુસ્તક લખ્યું? તો આન્સરમાં તમારે લખવાનું ઇકોનોમિકા. તેમાં આર્થિક ચિંતન રજૂ કર્યું છે. અહીંયા પણ શબ્દ આવ્યો આર્થિક. હવે આર્થિક એટલે શું એ તમને બધાને ખ્યાલ આવી ગયો. તો એમણે જે પોતાનું ચિંતન રજૂ કર્યું છે તેમાં પણ કેન્દ્ર સ્થાને કઈ પ્રવૃત્તિઓ છે? આર્થિક પ્રવૃત્તિઓ કે આર્થિક બાબતો. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. શ્રમ વિભાજન એટલે કે શ્રમિકોનું એક સ્થળેથી બીજા સ્થળે જવું. એટલે જે શ્રમિકો છે તે કોઈ પણ એક ક્ષેત્રે એટલે કે કૃષિ ક્ષેત્રે રોકાયેલા હતા તેમનું હવે વિભાજન થયું. શેના કારણે? તો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તેના કારણે. અને ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે ઉદ્યોગોનો અહીંયા વિકાસ થયો હશે. તો જે સમયે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું એટલે કે શ્રમિકોની વહેંચણી થઈ. જે શ્રમિકો મોટાભાગે કૃષિ ક્ષેત્ર પર આધારિત હતા તેમાંથી કેટલાક શ્રમિકો ઉદ્યોગ તરફ ખસેડાયા એટલે શ્રમનું વિભાજન થયું. ત્યારબાદ વિશિષ્ટીકરણ. વિશિષ્ટીકરણ એટલે કે કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ એક બાબતમાં સંપૂર્ણપણે વિશિષ્ટીકરણ પ્રાપ્ત કરે એટલે કે એ કાર્ય કરવામાં એ સારામાં સારી આવડત પ્રાપ્ત કરી લે અથવા તો કૌશલ્ય પ્રાપ્ત કરી લે તેને કહેવાય વિશિષ્ટીકરણ. તો જે રીતે વિશિષ્ટીકરણ ઔદ્યોગિક બાબતોમાં થયું તેવું જ વિશિષ્ટીકરણ આપણે અર્થશાસ્ત્રના અભ્યાસ બાબતે જોવાનું છે. તો તે જ રીતે જ્ઞાનના ક્ષેત્રમાં જુદા જુદા અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. કઈ રીતે?
તો કે આ જે વિશિષ્ટીકરણ છે કે આ જે ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે તે કઈ બાબતમાં થયો? જ્ઞાનના ક્ષેત્રમાં. અને આ જ્ઞાનના ક્ષેત્રમાં એટલે કે જે મનુષ્ય છે તેની આર્થિક પ્રવૃત્તિઓ અંગે ઊંડાણપૂર્વકના અભ્યાસો કરવામાં આવ્યા અને ત્યારબાદ ચોક્કસ તારણો આપણને મળ્યા. તો એ આપણે કહી શકીએ કે એ મનુષ્યના આર્થિક વર્તનનો અભ્યાસ કરવાની બાબતમાં જે તે અર્થશાસ્ત્રીઓએ શું પ્રાપ્ત કર્યું? વિશિષ્ટીકરણ. એટલે કે એ જ બાબતમાં એમણે પોતાના ઊંડાણપૂર્વકના વિચારો અને ચોક્કસ તારણ મેળવ્યા છે. આ અભ્યાસ પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગો ચકાસણી આધારિત બની. એનો અર્થ શું થાય કે તમે કોઈ પણ બાબત અંગે જ્યારે નિર્ણયો લો છો અથવા તો તારણ કાઢવાના હોય તો એ માત્ર એક તર્ક અથવા તો તમારા વિચારો કે અંદાજ માત્ર નહીં, પરંતુ તમે જે અંદાજ બાંધ્યો છે એ અંદાજ શું ખરેખર 100% સત્ય છે કે કેમ એની તપાસ કરવા માટે તમે હવે શું કરશો? સાબિતી કરશો. અને એ સાબિતી માટેના અવલોકનો કે તપાસ બાદ કે અભ્યાસ બાદ તમે જે અંદાજ બાંધ્યો છે તે ખરેખર વાસ્તવિકતામાં પણ એ ખરો ઉતરે છે કે કેમ એનો તમને ખ્યાલ મળશે. એટલે કે જે તમે અંદાજ બાંધ્યો છે, તર્ક લગાવ્યો છે, એ તર્કને તમે સાબિત કરવા માટે ચોક્કસ અભ્યાસો હાથ ધર્યા અને ત્યાર પછી એ અંદાજનો તમે ચોક્કસ નિર્ણય કર્યો. એટલે કે આ જે તમારી પદ્ધતિ થઈ એ કેવી પદ્ધતિ થઈ? વૈજ્ઞાનિક. તો અહીંયા શું કીધું છે કે આ જે અભ્યાસ છે કે મનુષ્યના વર્તનના અભ્યાસની વાત કરી છે તે માત્ર અને માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગો અને ચકાસણી આધારિત સત્યતા તપાસતો વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ થયો. એટલે કે આપણે એક તારણ બાંધીએ છીએ કે મનુષ્ય અમુક સંજોગો એવા છે કે ત્યારે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એમની વધી જાય છે અને અમુક પરિસ્થિતિ એવી છે કે જ્યારે મનુષ્ય ખર્ચ કરવાની પ્રવૃત્તિ ઉપર કાપ મૂકી દે છે. તો આ આપણો શું થયો? એક અંદાજ. હવે ખરેખર જ્યારે સમાજમાં અમુક પ્રકારની એવી પરિસ્થિતિ કે જેનો આપણે અંદાજ લગાવ્યો છે એ પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યારે હવે તમે અભ્યાસ હાથ ધરો અને તમે જે અંદાજ લગાવ્યો છે એ જ પ્રમાણેનું જો તમને વાસ્તવિકતા જોવા મળે તો તમે એ અભ્યાસ વૈજ્ઞાનિક ધોરણે સત્યતા તપાસવા માટે કર્યો એમ કહી શકાય. એટલે કે હવે માનવીના આર્થિક વર્તન એટલે શું તેની મેં ગયા વિડીયોમાં તમને વાત કરી હતી. આર્થિક વર્તનનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. જેમ અર્થશાસ્ત્ર એક સ્વતંત્ર વિષય છે એ રીતે આ જે અર્થશાસ્ત્રીઓ છે કે તત્વચિંતકો છે તેમણે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કર્યો ત્યારે શું કર્યું? આર્થિક વર્તન જે છે મનુષ્યનું તેને એક ચોક્કસ વિષય બનાવી દીધો. હવે તમારું એક લક્ષ્ય બની ગયું કે આર્થિક વર્તનનો અભ્યાસ કરવું છે ત્યારે તમે તેમાં ઊંડાણપૂર્વકની માહિતીઓ મેળવશો, સાબિતીઓ મેળવશો અને ત્યારબાદ તમે ચોક્કસ તારણો પ્રજા સમક્ષ કે લોકો સમક્ષ રજૂ કરી શકો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને કારણે એક નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. હવે આ મુદ્દો શું કહેવા માંગે છે? એકદમ સરળ બાબત છે કે ઔદ્યોગિક ક્રાંતિ આવી જેના કારણે શું થયું? કૃષિ ક્ષેત્રનો તો વિકાસ હતો જ, પરંતુ તેની સાથે સાથે ઉદ્યોગોનો વિકાસ થયો. હવે ઉદ્યોગોનો વિકાસ થયો એટલે ઉદ્યોગ ક્ષેત્રે જો આપણે પ્રગતિ સાધવી હોય કે ઉદ્યોગ ક્ષેત્રની શરૂઆત કરવી હોય તો આપણને શેની જરૂર પડે? મૂડીરોકાણની. જ્યાં સુધી તમારી પાસે પૂરતા પ્રમાણમાં મૂડી નહીં હોય ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારનું નાનું સાહસ પણ નવેસરથી શરૂ કરી શકો નહીં. તો જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી છે સમાજમાં ત્યારે ઉદ્યોગોના કારણે મોટા યંત્રો અસ્તિત્વમાં આવે. કારણ કે ઉદ્યોગોમાં શું કામ કરે? યંત્રો દ્વારા કાર્ય થાય. તો મોટા યંત્રો અસ્તિત્વમાં આવ્યા. મોટા યંત્રો અસ્તિત્વમાં આવવાને કારણે ઉત્પાદન પણ કેવું થશે? મોટા પાયે થશે. હવે સત્તાનું કેન્દ્રીકરણ અહીંયા શબ્દ વાપરવામાં આવ્યો છે. તો હવે મોટા યંત્રો, મોટા પાયે મૂડીરોકાણની આપણે વાત કરીએ છીએ તો આ જે મોટું મૂડીરોકાણ છે તે કોણ કરી શકે? તો કે સમાજનો જે ઉચ્ચ વર્ગ છે કે જેની પાસે આર્થિક સદ્ધરતા કેવી છે? વધારે છે. માટે એ વ્યક્તિ ઉદ્યોગની સ્થાપના કરી શકે છે. તો એવા સંજોગોમાં શું થશે? જે સમાજના
અમુક ટકા જે ઉચ્ચ વર્ગ છે કે જેને આપણે ધનિક વર્ગ તરીકે ઓળખી શકીએ, તો આ ધનિક વર્ગો પાસે તમામ પ્રકારની સત્તા આવી જશે. સત્તાનું કેન્દ્રીકરણ એને જ કહેવાય કે કોઈ એક વ્યક્તિ પાસે સંપૂર્ણપણે સત્તા હોય. તો આ સત્તાનું કેન્દ્રીકરણ કોની પાસે આવશે? સમાજના ધનિક વર્ગ પાસે. અને જંગી મૂડીરોકાણ પણ કોણ કરી શકે? એ ધનિક વર્ગ. તેના કારણે સમાજમાં એક નવી જ આર્થિક અને સામાજિક વ્યવસ્થા, આર્થિક એટલે કે ધનિક અને નબળો વર્ગ, અને એ જ વસ્તુ છે કે જે સામાજિક રીતે શું ઊભું કરે છે? ભેદભાવ ઊભો કરે છે કે ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે કે ઉચ્ચ વર્ગ કે ધનિક વર્ગ છે. તો આ શું થયું? આર્થિક કે સામાજિક વ્યવસ્થા નવેસરથી ઊભી થઈ. તેના કારણે ઔદ્યોગિક ક્રાંતિના કારણે. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિ વધવાના કારણ શું હોઈ શકે? સમાજમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે તો સ્વાભાવિકપણે દેશમાં અમુક વર્ગો પાસે સંપત્તિનું પ્રમાણ કેવું થવાનું? વધી જવાનું. માટે સમાજમાં સંપત્તિ વધવાના કારણ શું હોઈ શકે? આ બાબત અંગે ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રીએ વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખ્યું. એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખ્યું. કઈ બાબતને ધ્યાનમાં રાખીને? તો કે સમાજમાં જે સંપત્તિ વધી છે, અમુક વર્ગો પાસે સંપત્તિ વધી છે, તો એ સંપત્તિ કયા કારણોસર વધી છે, એ કારણો કયા હોઈ શકે, તે બાબત અંગે ઊંડાણપૂર્વકના ચિંતન બાદ, વિચારો બાદ, અભ્યાસ બાદ એમણે પોતાનું સ્વતંત્ર પુસ્તક રજૂ કર્યું, જેનું નામ છે વેલ્થ ઓફ નેશન્સ. એસક્યુમાં પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન છે કે તેવા પોઈન્ટ્સ છે. જ્યારે હું અહીંયાથી કહું કે એસક્યુમાં પૂછાઈ શકે એવી બાબત છે, ત્યારે તમારે એને નોંધ કરી લેવાની. પુસ્તક લખ્યું જેના લીધે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન કોને મળે છે? એડમ સ્મિથને. કારણ કે આ પુસ્તક કોણે રજૂ કર્યું છે? એડમ સ્મિથે. અને સૌથી મહત્વની અને અગત્યની બાબત કહી શકાય તેવી બાબત અંગે એમણે પોતાના વિચારો રજૂ કર્યા છે. માટે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને જાય છે. તેની સાથે જ આ જે એડમ સ્મિથ છે, અર્થશાસ્ત્રી છે કે તત્વચિંતક છે, તેને અર્થશાસ્ત્રના પિતા તરીકેનું પણ બિરુદ મળ્યું છે. મોસ્ટ આઈએમપી એસક્યુ અર્થશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ કોને પ્રાપ્ત થયું છે? તો એડમ સ્મિથને. આપણો વિષય અર્થશાસ્ત્ર છે એટલે આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ કે અર્થશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે? તો એડમ સ્મિથને ગણવામાં આવે છે. હવે આ એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. એડમ સ્મિથ શું કહે છે કે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. અને અહીંયા જે સંપત્તિની વાત કરી છે તે સંપત્તિ કેવી હશે? ભૌતિક સ્વરૂપની, કે જેને આપણે જોઈ શકીએ છીએ, જેનું માપન કરી શકીએ છીએ. અને એવી સંપત્તિ કે જેની સમાજમાં અછત છે, જેટલી સમાજમાં લોકો દ્વારા તે વસ્તુની માંગ છે, એ માંગ કરતાં જે સંપત્તિનું પ્રમાણ છે તે કેવું છે? ઓછું છે. માટે એને કહી શકાય કે એ સંપત્તિ કેવી છે? અછતવાળી છે. તો એડમ સ્મિથે સંપત્તિ ઉપર વિશેષ ભાર મૂક્યો છે. એટલે તમને કોઈ પણ વ્યક્તિ પૂછે અથવા તો તમને પોતાને પ્રશ્ન થાય કે એડમ સ્મિથે જે અર્થશાસ્ત્રના વિચારો રજૂ કર્યા છે, તો તેમના મતે અર્થશાસ્ત્રમાં કેન્દ્ર સ્થાને શું છે? તો સંપત્તિ એમના વિચારોમાં કેન્દ્ર સ્થાને છે. તો આ વિડીયોમાં બસ આટલી જ બાબતો. આગળ આપણે એડમ સ્મિથના વિચારો અંગે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું.